જો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે લાસ્ટ ટાઈમ એનિમલ ટીસ્યુ નું ઇન્ટ્રોડક્શન ચેક કર્યું હતું હવે નેક્સ્ટ વન છે તે એપિથેલિયલ ટીસ્યુ એપિથેલિયલ ટીસ્યુ છે મોસ્ટલી ઘણી બધી રિજિયન્સ છે એમાં આપણને કામ આવે છે મેઇનલી એ આપણા જે કોઈ પણ મેમ્બ્રેન્સ હોય છે એ મેમ્બ્રેન્સ ની અંદર કોણ પ્રેઝન્ટ હોય છે તો એપિથેલિયલ ટીસ્યુસ છે એ પ્રેઝન્ટ છે મેમ્બ્રેન્સ એટલે આપણને ખબર છે કે સપોઝ મારી પાસે અહીંયા મેમ્બ્રેન છે અહીંયા સોલ્યુશન છે અને અહીંયા સોલ્યુટ છે બરાબર તો આમાં રિએક્શન શું થશે સોલ્યુશન છે ઇટ મીન્સ ધેટ કે એની અંદર કોણ હશે સોલ્યુટ પણ હશે ઓલ્સો સોલ્વન્ટ પણ હશે તો સોલ્યુશન માંથી ઓન્લી સોલ્વન્ટ છે એને જ અહીંયાથી પાસ થવા દેશે સોલ્યુટ ને પાસ થવા દેશે નહીં આને શું કહેવાય એનું મેમ્બ્રેન બરાબર આપણે એવું લાસ્ટ ચેપ્ટર માં ચેક કર્યું હતું ધેટ SPM સેમી પરમિએબલ મેમ્બ્રેન તો આ જે SPM છે એ પણ એક પ્રકારનું મેમ્બ્રેન છે કે જે શું કરે છે ઓન્લી સોલ્વન્ટ પાર્ટિકલ્સ છે એને પાસ થવા દે છે તેવું મેમ્બ્રેન ફોર્મ કરાવવા માટે આપણે કયા ટિશ્યુઝનો યુઝ કરીએ છીએ મોસ્ટલી એપિથેલિયલ ટિશ્યુઝ છે એનો યુઝ થાય છે ચેક કરો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 73 6.3.1 એપિથેલિયલ ટિશ્યુઝ The covering or protective tissue in the animal body are the epithelial tissues. Underline कर देजो. Normally આપણને પ્રોટેક્ટ કરવાનું અથવા તો કવરિંગ ફોર્મ કરવાનું કામ કોણ કરે છે તો એપિથેલિયલ ટિશ્યુઝ કરે છે. Epithelium cover most organs and cavities within the body. હવે જો cavities it means that કે સપોઝ હું નોઝ ની વાત કરું તો નોઝ ની અંદર પણ આપણી નોસ્ટ્રિલ્સ છે ત્યાં બે કેવિટીઝ જોવા મળે છે તો જેટલી પણ આવી કેવિટીઝ આપણા બોડીની અંદર અવેલેબલ છે બધી જ કેવિટીઝને પ્રોટેક્ટ કરવાની ઓલસો કવર કરવાની ઓલસો બોડીના અધર પાર્ટ્સ છે બધાને શું કરે છે કવર કરે છે અને પ્રોટેક્ટ કરે છે તો આ કામ કોનું હોય છે તો આ પ્રોટેક્ટ કરવાનું ને બધું કામ કોણ કરે છે એપિથેલિયલ ટિશ્યુઝ ફોર્મ કરે છે પણ એપિથેલિયલ ટિશ્યુઝ ની અંદર પણ એપિથેલિયમ એ સૌથી વધારે આની અંદર રિસ્પોન્સિબલ છે It also forms a barrier to keep different body systems separate. એક બેરિયર પણ રાખે છે કે બોડીના જ પાર્ટ્સ છે પણ અલગ-અલગ પાર્ટ્સનું ફંક્શનિંગ અલગ-અલગ છે તે છે એમને પાર્ટ્સ પણ શું કરે છે અલગ-અલગ સેપરેટ કરે છે The skin, the lining of the mouth, the lining of the blood vessels, also lungs, alveoli and kidney tubules are all made up of the epithelial tissues. જો ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે છે સ્કિન એટલે કે આપણા બોડીની સ્કિન છે એપિથેલિયલ ટિશ્યુઝ થી ફોર્મ થાય અનધર થિંગ લાઇનિંગ ઓફ ધ માઉથ એટલે કે આપણા ફેસ ની ટોટલી લાઇનિંગ એનું અરેન્જમેન્ટ એનું કવરિંગ એનું પ્રોટેક્શન આ બધું જ કોણ કરે છે એપિથેલિયલ ટિશ્યુઝ કરશે ઓલ્સો બ્લડ વેસલ્સ છે એનું પણ એપિથેલિયલ કરે આફ્ટર ધેટ લંગ્સ એલ્વિઓલાઇસ મેં તમને લાસ્ટ ટાઈમ એવું કીધું હતું કે તમારી પાસે લંગ્સ છે બરોબર તો આ લંગ્સ ની અંદર અહીંયાથી ઓક્સિજન એડ થયો છે તો એ ઓક્સિજન અહીંયાથી બંને સેપરેટ પાથ ની અંદર જતો રહેશે લંગ્સ માં હવે નોર્મલી આપણે કીધું હતું કે કાર્બન ડાયોક્સાઇડ છે અને ઓક્સિજન છે કાર્બન ડાયોક્સાઇડ જેટલો એબ્સોર્બ થશે એટલો જ ઓક્સિજન છે એમાંથી શું થશે આઉટ થશે બરાબર તો સપોઝ 4 કાર્બન ડાયોક્સાઇડ ને એબ્સોર્બ કરીએ ઇટ મીન્સ કે 4 ઓક્સિજન ને શું કરશે એ બ્લડ વેસલ્સ માં મોકલશે હવે બ્લડ વેસલ્સ ઓર બ્લડ સેલ્સ ની અંદર મોકલ્યા છે એમાં આ એબ્સોર્પ્શન છે એ ફોર્મ કરાવે છે પણ તો લંગ્સ એલ્વિઓલાઇસ છે એ ફોર્મ કરે લંગ્સ એલ્વિઓલાઇસ છે ને એનું સ્ટ્રક્ચર ચેક કરવા જાવ તો આપણા ઘરે જે વેજીટેબલમાં ફ્લાવર આવે છે એ ફ્લાવર ટાઈપ સ્ટ્રક્ચર જ ફોર્મ કરે એટલે કે લાઈક ધેટ એનું સ્ટ્રક્ચર આવું હોય છે પણ આવું એક કરતા વધારે સ્ટ્રક્ચર ફોર્મ કરશો એટલે શું બની જાય છે તમારી એલ્વિઓલાઇસ છે એલ્વિઓલાઇસ બની જશે અને એ ક્યાં પ્રેઝન્ટ હશે તો એક્ઝેક્ટલી આ પોઝિશન છે તો અહીંયા પ્રેઝન્ટ હશે બરાબર તો આવી એલ્વિઓલાઇસ છે શું કરે છે કાર્બન ડાયોક્સાઇડ ને એબ્સોર્બ કરશે ઓક્સિજન ને આઉટ કરશે અને આ બધી જ વસ્તુઓ શેનાથી બનેલી છે તો એપિથેલિયલ ટિશ્યુઝ થી ફોર્મ થયેલી છે એપિથેલિયલ ટિશ્યુઝ cells are tightly packed and form a continuous sheet એટલે કે એકદમ ટાઇટલી કનેક્ટ થઈ ગયેલા છે અને પછી શું કરે છે કન્ટિન્યુઅસલી શીટ ફોર્મ કરે છે હમણાં જે આપણે સ્ક્રીન ની અંદર જોયું હતું તો એની અંદર પણ એમના વચ્ચે સ્પેસ માંથી આખી શીટ ફોર્મ કરતા હતા એટલે કે કાં તો લિનિયર ફોર્મ થાય અથવા તો લેયર્સ ફોર્મ થાય
They have only a small amount of cementing material between them and almost no intercellular spaces. એટલે કે એની વચ્ચે cementing material છે that છે એની વચ્ચે એક પણ સ્પેસ જોવા મળતી નથી. બરાબર, એ એકબીજાથી ટાઈટલી શું થયેલા છે, કનેક્ટ થઈને રહેલા છે. Obviously, anything entering or leaving the body must cross at least one layer of the epithelium. એટલે કે કોઈ પણ વસ્તુઓ છે કે જે બોડીમાંથી આઉટ થાય છે અથવા તો બોડીમાં ઇન થાય છે, આ બધી જ પ્લેસીસ ઉપર એક વાર તો અથવા તો એક લેયર તો એવું હશે કે જે એપિથેલિયમ નો હશે કે એમાંથી એને પાસ થવું પડશે. As a result, the permeability of the cells of various epithelia play an important role in regulating the exchange of materials between the body and the external environment and also between the different part of the body. એટલે કે તમે એન્વાયરમેન્ટ માંથી કોઈ વસ્તુઓ એડ કરો છો અથવા તો કોઈ વસ્તુઓ બોડી માંથી એન્વાયરમેન્ટ માં તમે રિમૂવ કરો છો. ઓલસો બોડીના વન પાર્ટ ઓફ ધ અનધર પાર્ટ કોઈ વસ્તુનું મૂવિંગ થાય છે, તો આ બધી જ કન્ડિશન્સ એવી છે કે જેની અંદર શું થશે, તો બધી જ કન્ડિશન્સ ની અંદર તમારા એપિથેલિયમ છે એ એપિથેલિયમ ટિશ્યુઝના કોઈ એક લેયર માંથી શું થવું પડશે, પાસ થવું પડશે. અને એનું શું કરે છે, રેગ્યુલર અરેન્જમેન્ટ પણ ફોર્મ કરે છે. Regardless of the type of all the epithelium is usually separated from the underlying tissues by an extracellular fibrous basement membrane. એટલે કે એની પાસે શું છે, એક્સ્ટ્રા ફાઇબરસ બેઝમેન્ટ મેમ્બ્રેન છે. એટલે કે આવું એક મેમ્બ્રેન છે એ ફોર્મ કરે છે અને આવા એટલીસ્ટ એક મેમ્બ્રેન માંથી જ કોઈ ઇન ઓર આઉટ થતી હોય વસ્તુઓ એને શું કરે છે, તો મેમ્બ્રેન માંથી પાસ થવા દે છે. આવું રાખવાનું રીઝન શું છે કે સપોઝ કોઈ યુઝફુલ મટીરીયલ છે તે બોડીમાંથી ઈઝીલી આઉટ ન થઈ જાય. બરાબર, એ બોડીમાંથી આઉટ જો યુઝફુલ મટીરીયલ થઈ જાય તો આપણા બોડીને સફિશિયન્ટલી ગ્રોથ ના મળે. તેજ અહીંયા શું રાખેલું છે, મેમ્બ્રેન રાખેલું છે. એટલે કે ઇમ્પ્યુરિટીઝ હશે એને શું કરશે, બહાર મોકલશે, પણ જે કોઈ પણ યુઝડ મટીરીયલ્સ છે એ બધાને શું કરશે, સ્ટોર કરીને રાખે છે. Different epithelia shows different structures that correlate with their unique functions. એટલે કે એમના સ્ટ્રક્ચર વાઇઝ અલગ અલગ સ્ટ્રક્ચર્સ છે. હમણાં આપણે ચેક કર્યા હતા 6 ટાઈપના સ્ટ્રક્ચર્સ છે. તે 6 ટાઈપના સ્ટ્રક્ચર્સમાં મેઇનલી શું ફોર્મ થશે, તે 6 સ્ટ્રક્ચર્સના ડિફરન્ટ લેયર્સ, ડિફરન્ટ લિનિયર સ્ટ્રક્ચર્સ, એના વાઇઝ એનું ફંક્શનિંગ અલગ અલગ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, ઇન ધ સેલ્સ લાઇનિંગ બ્લડ વેસલ્સ ઓર લંગ એલ્વિયોલાઇસ. એટલે કે બધી જ કન્ડિશન્સ કેવી છે, લાઇનિંગમાં છે. ત્યાં લાઇનિંગમાં કોઈ પણ વસ્તુઓ છે તો એ શું ફોર્મ કરે છે, તો લાઇનિંગ વસ્તુઓ બાય ધ એલ્વિયોલાઇસના લિનિયર સ્ટ્રક્ચર્સ થી ફોર્મ થાય છે. Where transportation of substance occurs through a selectively permeable surface. એટલે કે ત્યાં કોઈ મેમ્બ્રેન હશે, એની permeability થી શું કરશે, એ linearly structures arrangement થાય છે. There is a simple flat kind of epithelium. એમાં શું છે, સિમ્પલી ફ્લેટ કાઇન્ડ હોવો, ઇટ મીન્સ ધેટ કે એ શું કરે છે, આ રીતે લિનિયર સ્ટ્રક્ચર છે એને જ ફોર્મ કરે છે. ઇટ મીન્સ ધેટ કે હું આ રીતે કોઈ સ્ટ્રક્ચર ડ્રો કરું છું અને આની અંદર સેલ્સ છે એવું ડ્રો કરી દઉં તો આ એક લિનિયર સ્ટ્રક્ચર થયું. અને લિનિયર સ્ટ્રક્ચર શું કરશે, કોઈ પણ લિનિયર અરેન્જમેન્ટ હશે અથવા તો લાઇનિંગ અરેન્જમેન્ટ હશે એને શો કરાવે છે. This is called a simple squamous epithelium. Squama means the scale of the skin. Squama નો મીનિંગ શું થાય છે, સ્કેલ ઓફ ધ સ્કિન. એટલે કે આપણી સ્કિન છે એના બોડી સ્ટ્રક્ચર વાઇઝ આપણા જેટલા પણ ઓર્ગન્સ છે એને સેટઅપ કરે છે. Simple squamous epithelium cells are extremely thin and flat and form a delicate lining. જો તમને ત્યાં A ડાયાગ્રામ છે ત્યાં દેખાશે. આ A ડાયાગ્રામ છે ને એની અંદર તમને શું શો કરેલું છે, તો એકદમ થિનેસ્ટ સ્ટ્રક્ચર છે, ઓલસો ફ્લેટ છે. ફ્લેટ હોવું ઇટ મીન્સ લિનિયર છે. એટલે કે થોડું જાડું છે અને ફ્લેટ છે. પતલું છે અને ફ્લેટ છે. The esophagus and the lining of the mouth are also covered with the squamous epithelium. મેઇનલી તમે ચેક કરો તો esophagus છે, esophagus નું કામ શું હોય, તો એ તમારા ફૂડ અથવા તો તમારું જે કોઈ પણ રેસ્પિરેશન કરો છો એનો ગેસ, ઓક્સિજન ઓર કાર્બન ડાયોક્સાઇડ એનું ફ્રોમ ધ માઉથ ઓર ફ્રોમ ધ નોઝ થી ટ્રાવેલ કરીને ક્યાં સુધી લઈ જાય છે, આઈધર સ્ટમકમાં ફૂડ હોય તો, અને આઈધર જો કોઈ ગેસ હોય તો એને લંગ્સ સુધી લઈ આવશે. તો એને લાઇનિંગમાં કનેક્ટ કરવાનું કામ પણ કોણ કરે છે, એપિથેલિયમ ટિશ્યુઝ કરે છે. The skin which protect the body is also made up of the squamous epithelium. એટલે કે squamous linearly જે સ્ટ્રક્ચર છે એનાથી શું થાય છે, ફોર્મ થાય છે. Skin epithelial cells are arranged in many layers to prevent wear and tear. એટલે કે તમારી સ્કિન છે એને
પ્રોટેક્ટ કરવાનું અને લાઇનિંગમાં અરેન્જમેન્ટ કરવાનું કામ પણ કોણ કરે છે એપિથેલિયમ ટિશ્યુઝ કરશે વિયર એન્ડ ટીયર ઇટ મીન્સ ધેટ કે એને લાઇનિંગમાં જોઈન્ટ કરવું ઓલસો એનું ફંક્શનિંગ ફોર્મ કરવું since they are arranged in a pattern of layers the epithelium is called the stratified squamous epithelium જો એની એરેન્જ છે પેટર્ન્સ છે એ પેટર્ન લેયર વાઇઝ જોવા મળે લિનિયર એકલી જ નથી ફ્લેટ નથી તો એની લેયર વાઇઝ સ્ટ્રક્ચર જોવા મળશે તો એ કયું થઈ જશે તો એ સ્ટ્રેટિફાઇડ સ્ક્યુમસ એપિથેલિયમ છે શો થશે where absorption and secretion occur એટલે કે જે જ્યારે પણ તમારી પાસે સ્ટ્રેટિફાઇડ હશે એમાંથી શું થશે એક તો એબ્ઝોર્પ્શન થશે શોષી લેશે ઓલસો સિક્રેશન થશે એટલે એનાથી કોઈ વસ્તુઓ રિમૂવ થશે તો બહાર નીકળશે as in the inner lining of the intestine 12 epithelial cells are present intestine છે વિચારો સ્ટમક છે સ્ટમક પછી પેનક્રિયાસ આવશે પેનક્રિયાસ પછી સ્મોલ ઇન્ટેસ્ટાઇન આવશે સ્મોલ ઇન્ટેસ્ટાઇન પછી લાર્જ ઇન્ટેસ્ટાઇન આવશે તો બધાને લાઇનિંગમાં અરેન્જ કરવાનું કામ કોણ કરે છે તો stratified squamous છે ફોર્મ કરે છે the columnar it means the pillar like structure એ pillar like structure પણ તમને સૌથી લાસ્ટ વન દેખાય છે D epithelium facilitates the movement across the epithelial barrier એટલે કે epithelial tissue છે એની અંદર movement શો કરાવી હોય તો તમારે શું જોઈએ columnar છે એ ચેક કરવું પડે in the respiratory tract the columnar epithelial tissues also has the cilia which are hair-like projections on the outer surface of the epithelial cells. નોર્મલી વિચારો તો આપણું નોઝ છે ને નોઝની અંદરના પોર્શનમાં થોડા હેર્સ છે એટલે કે જે એટમોસ્ફિયરમાંથી ઇમ્પ્યુરિટીઝ આવીને હેરની જોડે જ કનેક્ટ થઈને ત્યાં રહી જાય અને આપણને પ્યોરિફાઈડ ઓક્સિજન મળી શકે તો આ મેઇન થિંગ છે કે એપિથેલિયલ ટિશ્યુઝની જે આઉટર સરફેસ છે ત્યાં તમને શું જોવા મળશે આવા હેર્સ જોવા મળે અને હેર્સ જોવા મળ્યા છે એનાથી શું થાય છે તો એ પ્રોટેક્શન ફોર્મ કરે છે અને ઓલસો આપણને ઓક્સિજન પણ પૂરો પાડે છે અને એ જે મેઇનલી આપણને હેર્સ જોવા મળ્યા ને તે હેર્સ ને શું કહેવાય સિલિયા ધીસ સિલિયા કેન મૂવ એન્ડ ધેર મૂવમેન્ટ પુશિસ ધ મ્યુકસ ફોરવર્ડ ટુ ક્લિયર ઇટ એટલે કે જે કોઈ પણ મ્યુકસ છે જેટલું છે બધું એ બધા શું કરશે સાફ કરી શકશે ઓલસો ત્યાંથી આપણને રેસ્પિરેશન પૂરું પાડી શકશે અત્યારે કોરોનાના લીધે આપણને ખબર છે કે કોરોના જે થયો હોય એને મ્યુકરમાઇકોસિસ થાય છે તે મ્યુકરમાઇકોસિસ એ મ્યુકસ ઉપરથી જ આવ્યું છે અને મ્યુકસ છે ઇટ મીન્સ કે ક્યાં થાય છે નોઝના પોર્શનમાં થાય છે this type of epithelium is the ciliated columnar epithelium એટલે કે એમાં સિલિયા છે ઇટ મીન્સ કે એને શું કીધું છે તો ciliated columnar epithelium કહીએ છીએ now cuboidal epithelium જે તમને C ડાયાગ્રામ આપેલી છે ને થર્ડ વન એ થર્ડ ડાયાગ્રામની વાત છે forms a lining of the kidney tubules and duct at the salivary glands mainly આપણને જે કોઈ પણ લાળ આવે છે સલાઈવા આવે છે એ સલાઈવાને મેઇનલી લાઇનિંગમાં જોઈન કરવાની ઓલસો તમારી પાસે કિડની છે એમાંથી યુરેથ્રા છે યુરેથિન છે તો આ બધાને કનેક્ટ કરવાનું કામ કોણ કરે છે તો એ કનેક્ટ કરવાનું કામ આપણું જે કોઈ પણ છે ટ્યુબ્યુલર એપિથેલિયમ છે એ ફોર્મ કરે છે where it provide the mechanical support એ શું કરે છે મિકેનિકલ સપોર્ટ કમ્પ્લીટ કરીને આપે છે મિકેનિકલ સપોર્ટ કમ્પ્લીટ કરવો ને એનો એક જ મીનિંગ છે યાદ રાખજો મિકેનિકલ સપોર્ટ કમ્પ્લીટ કરવો એનો એક જ મીનિંગ છે ઇટ મીન્સ ધેટ કે એનું વર્કિંગ કરાવે છે epithelial cells often acquired additional specialization as a gland cells ની અંદર મેઇનલી શું થતું હોય કે કોઈ પણ હોર્મોન્સ છે ઓલસો કોઈ પણ મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ શો કરાવે તે મૂવમેન્ટ શો કરાવવાનું ઇઝીલી કામ પણ કરાવે છે તો એપિથેલિયલ સેલ્સ છે ઇન ક્યુબોઇડલ એપિથેલિયમ છે ફોર્મ કરાવી શકે છે which can secrete the substance at the epithelial surface એમાંથી જે સિક્રેશન થયું છે ક્યાં આવશે એપિથેલિયલની સરફેસ ઉપર આવશે sometimes a portion of the epithelial tissues fold inward એટલે શું કરે છે inward fold કરી દેશે and multicellular gland is formed એટલે કે નોર્મલી એક જ ગ્લેન્ડ હતી એમાંથી સિક્રેશન થયું એને ફરીથી પાછી ઇન્વર્ટ કરી દીધી તો આવી ઘણી બધી ઇન્વર્ટ કરો ત્યારે શું બની જશે તો એ મલ્ટીસેલ્યુલર ગ્લેન્ડ છે ફોર્મ થઈ જશે and this glandular epithelium અને એને શું કહેવાય glandular epithelium કહેવાય છે તો આ એક્સપ્લેનેશન છે about the epithelial tissues